આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। સમાચારોની શરૂઆત કરીએ જ્યાં ગાંધીનગરના કલોલના સાતેજમાં જે પ્રકારે આગ લાગી હતી, હવે સારા સમાચાર એ છે કે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે અને ત્યારબાદ આખી જે સ્થિતિ છે તે થાળે પડી છે। ઓઇલ બેરલની કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો અને અમદાવાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। ગોડાઉનમાં મૂકેલા કેમિકલના ડ્રમમાં ભીષણ આગ લાગી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। સાથે જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હવે વધુ તપાસ હાથ ધરી છે। ઓઇલ બેરલમાં જે પ્રકારે આગની ઘટના બનીને તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। એક પ્રકારે માદક આ દ્રવ્ય છે, એ જ્વલનશીલ દ્રવ્ય છે, જેમાં થોડી પણ આગ લાગે, એક ચિંગારી પણ લાગે તો એટલો મોટો વિસ્ફોટ થાય જેની કલ્પના પણ ન કરાય અને કદાચ એવું જ થયું, પરંતુ સદનસીબે હવે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે અને ત્યારબાદ કોઈ પણ જાનહાનિ નથી તે પણ સમાચાર આવ્યા। આપ જોઈ શકો છો ફાયર વિભાગે ચારે તરફથી જ્યાંથી પણ શક્યતા હતી આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કર્યા। આ સાથે જ પાણીનો એટલો જોરદાર મારો ચલાવ્યો કે આગ પર અંતે કાબુ મેળવવામાં આવ્યો છે।